ચલાવવામાં આવતું ગૌધામ રખડતી ગાયો અને બળદો માટે એક આશરો બન્યો છે। ગૌધામના કારણે શહેરમાં રખડતી ગાયો અને બળદોને આશરો મળ્યો છે, જેના કારણે રખડતા ઢોરોના કારણે થતા અકસ્માતો પણ ઘટ્યા છે। તો બીજી બાજુ પ્લાસ્ટિક ખાવાથી ગાયોના મોત થતા પણ અટકવાનો પ્રયાસ વલસાડ શહેરના ગૌરક્ષકો અને યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે। વલસાડ શહેરમાં રખડતા ઢોરોના કારણે અનેક અકસ્માતો થયા છે। સાથે રખડતી ગાયો દ્વારા શહેરમાં પ્લાસ્ટિક સાથે ફેંકવામાં આવતા કચરો ખાવાના કારણે અનેક ગાયોના મોત થવાના કારણે શહેરના ગૌરક્ષકો અને યુવાનો દ્વારા શહેરમાં રખડતી ગાયોને આશરો મળી રહે અને શહેરમાં થતા અકસ્માતો તથા ગાયોના મોતને અટકાવવા માટે પ્રાણી ફાઉન્ડેશન વડોદરા તથા ગૌ સેવક દર વલસાડ દ્વારા વલસાડના તિથલ રોડ ઉપર આવેલી જગ્યામાં ગૌધામ શરૂ કરવામાં આવ્યું છે। તિથલ રોડ ઉપર આવેલા વાંકી નદીના બાજુમાં એનઆરઆઈ આનાવેલ પરિવાર દ્વારા ગૌધામ માટે જગ્યા ફાળવવામાં આવી હતી, જે બાદ વલસાડ શહેરના ગૌરક્ષકો તથા યુવાનો દ્વારા અહીં ગાયો માટે એક સરસ આશરો ઉભો કરી શહેરમાં રખડતી ગાયો અને બળદોને પકડી આ ગૌધામ ખાતે લાવી રાખવામાં આવ્યા છે। અત્યાર સુધી આ ગૌધામમાં 200 થી વધુ ગાયોને આશરો આપવામાં આવ્યો છે અને 1200 થી વધુ ગાયોની સારવાર અહીં આગળ કરવામાં આવી રહી છે। ને આજે છેલ્લા 3 વર્ષથી અમે આ તિથલ રોડ ગૌધામ ચલાવીએ છીએ, જે આપણે રખડતી ને રસ્તા પર બીમાર હોય એ જ ગૌ માતાની આપણે અહીંયા સેવા થાય છે। તેમાં કોઈ બી એક્સિડન્ટ અથવા બીમાર અથવા ડિલિવરી જે બિનવારસી હાલતમાં રહી છે એ જ ગૌ માતાને આપણે અહીંયા લાવીને સેવા કરીએ છીએ। છેલ્લા 3 વર્ષથી આપણી આ ગૌશાળા ગવર્મેન્ટના પૈસાથી નહીં પણ આપણે અહીંયા વલસાડના જે ગૌ ભક્તો ને દાતાઓ એટલા મજબૂત છે કે એમનેથી જ આ ગૌશાળા ચાલે છે। ગૌધામ તો ઘણા વર્ષોનું સપનું હતું કે વલસાડની અંદર રખડતા અને અનાથ રઝળતા જે ગૌ માતા છે એ ઘણી વખત સંગઠનો સાથે જોડાયેલા એટલે કહેતા કે ભાઈ આ રખડતી ગાયો માટે કંઈક કરો, તો એ વર્ષોથી મગજમાં સપનું હતું કે આપણે ગૌધામ બનાવવું જોઈએ। તો અમે જ્યારે પંચાયતની ચૂંટણી થઈ અને જીત્યા, તમારા સરપંચને વાત કરી કે ભાઈ વલસાડમાં એક આ પ્રયોગ કરવા જેવો છે કે વલસાડમાં રખડતી ગાયોનું એક આશ્રય સ્થાન બને, એટલે આ ગૌધામ બનાવવામાં આવ્યું। વલસાડ શહેરના તિથલ રોડ ઉપર બનાવવામાં આવેલા ગૌધામમાં 200 થી વધુ ગાયોને આશરો મળ્યો છે। આ 200 થી વધુ ગાયોની સાર સંભાળ શહેરના યુવાનો તથા ગૌરક્ષકો દ્વારા રાખવામાં આવી રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો તિથલ રોડ ઉપર આવેલા ગૌધામમાં શહેરના યુવાનો, બાળકો અને વૃદ્ધો દ્વારા મુલાકાત લેવામાં આવે છે અને ગાય માતાની સેવા કરવાનો લાભ મેળવે છે। ગૌધામમાં રાખવામાં આવતી ગાયોને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે શહેરના યુવાનો દ્વારા તથા લોકો દ્વારા યથાશક્તિ દાન આપવામાં આવે છે। આમ શહેરના યુવાનો અને ગૌરક્ષકો દ્વારા શરૂ કરવામાં આવેલા ગૌધામ હવે શહેરના તમામ લોકો માટે બની ગયું છે। અમે અવારનવાર ફેમિલી સાથે અહીં આવીએ છીએ અને આ રખડતી ગાયોની જે સેવા કરી રહ્યા છે એનાથી અમને આનંદ થાય છે અને ખરેખર આ બહુ સારી સેવા કરી રહ્યા છે। તો એ અમે ક્યારેક આવીએ સવારના કે સાંજના કેલાઓ લઈને કાંઈ આવી રીતે કાંઈ યથાશક્તિ દાન બી કરીએ છીએ અને આ એક સંસ્થા એક એવી દેખાય છે અમને ખરેખર બહુ સારું કામ કરી રહી છે અને અમને બહુ આનંદ આવે છે। બહુ ખરેખર ધર્મનું કાર્ય છે અને આ ધર્મનું કાર્ય અમે કરીએ છીએ ને એટલો બધો અમને આનંદ આવે છે ને કે અમને એવું થાય છે કે પરમાત્મા અમને ખરેખર આ ઋણી કરી રહ્યા છે અમને। ગમે ગૌધામમાં જે છે એ રેગ્યુલર દર રવિવારે છોકરાઓને સહપરિવાર અમે આવતા હોઈએ છીએ, એટલે ઘણી વખત એવું થાય કે રવિવારે અગર સમજી લો કે અમારે અહીંયા ન આવવાનું હોય તો છોકરાઓ અમને કહે સામેથી કે પપ્પા આપણે ગૌધામ નથી જવું એમ। તો ખાસ મારું કહેવાનું એવું હતું કે એક મનની શાંતિ મળે છે, અહીંયા આવીએ છીએ અમે અમારા હાથથી ઘાસ ખવડાવીએ છીએ અને જે સેવા કરીએ છીએ એનાથી અમને એવી મનની શાંતિ મળે છે કે મજા આવે છે એમ। શહેરના તિથલ રોડ ઉપર આવેલા ગૌધામમાં શહેરના તમામ લોકો દ્વારા તહેવારો હોય કે પછી પોતાના બર્થડે તથા અન્ય કોઈ પ્રસંગે પણ ગૌધામમાં આવી ગાય માતાની સેવા કરી લાભ મેળવી રહ્યા છે। વલસાડના યુવાનોનો એક પ્રયાસ આજે શહેરના લોકોને ગાય માતાની સેવા તરફ વાળી રહ્યો છે।